બજરંગી લખમણ જતીએ તું હનુમંત હઠાળો. હે બજરંગદાસજી, શેની ઉપમા આપવી અમારે તને? પ્રાગોડ પંખી તણો અને હેતનો હેમાળો, બજરંગી લખમણ જતીએ તું હનુમંત હઠાળો. હે બજરંગદાસજી, શેની ઉપમા આપવી અમારે તને? એમાં આઠે પોરને ઉતરે તારે અંગે અંગ ઉમંગ, ભાગ ખુલે તો ભેટતા એવો બગદાણે બજરાંગ. પેરી ટૂંકી પોતડી અર્ધ ઉઘાડું અંગ, આઠે સીધી આટા દે એવો બગદાણે બજરંગ. મિત્રો રોકેટ ગુજુ વ્લોગમાં ફરી એક નવી સાથે હું ખ્યાલ આજે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે બગદાણા પૂજ્ય બજરંગદાસ બાપુની 48મી જે પુણ્યતિથિ છે તો એ નિમિત્તે હું આવી પહોંચ્યો છું અને રાત્રિનો સમય છે અને અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો તમામ ડેકોરેશન તમને બતાવું છું. જોડાયેલા રહેજો વિડીયોમાં. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ છે તો સરસ મજાનું ઝુંબર અને લાઇટ ડેકોરેશન તમને જોવા મળશે. ત્યારબાદ આ વિશાળકાય ગેટ છે, બાપાની ધજા પણ ફરકી રહી છે અને અંદરની સજાવટ બતાવું છું તમને. જુઓ, આ ગાદી મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને આખી સોનેરી જે સજાવટ છે અને ઘણું બધું પબ્લિક તમે જોવો છો તો અત્યારે આવી ગયું છે અને અદ્ભુત સજાવટ છે. સૌ પ્રથમ જ તમને ગાદી મંદિરના દર્શન કરાવું. અહીં જોવો છો તો શ્રી કાલભૈરવ દાદાના તમને સૌ પ્રથમ જ દર્શન થશે. ત્યારબાદ આપણે ગાદી મંદિરના દર્શન કરીએ. ગાદી મંદિર તરફ અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. પાછળ મારી સોનેરી સજાવટ તમે જોઈ રહ્યા છો, ખૂબ જ અદ્ભુત કરેલી છે. તો મિત્રો આપણે ધ્યાન મંદિર તરફ અત્યારે હાલ જઈ રહ્યા છીએ. ત્યાં મંદિરના પ્રશ્નમાં તમે મારી પાસે હાલ જોઈ રહ્યા છો તો અદ્ભુત જે વૃક્ષો જે છે તેમને સિરીઝથી અદ્ભુત શણગારેલા છે. અલગ અલગ પ્રકારે તમે જુઓ છો મારી પાસે. તો આખા મંદિરના પ્રશ્નમાં જે વૃક્ષો વાવેલા છે તો એમાં અલગ અલગ પ્રકારની લાઇટનું ડેકોરેશન કરવામાં આવેલું છે. અને મિત્રો ખાસ વાત અદ્ભુત જે બગલારામ ઋષિએ હજારો વર્ષે જ્યારે તપ કર્યું ત્યારે આ બાવલીઓ મળ્યો છે અને આજે એમની 48મી પુણ્યતિથિ છે. તો આપણે એમનું જે ધ્યાન મંદિર છે કે જ્યાં બાપા ધ્યાન કરતા તો એમનું આપણે દર્શન કરીશું. આપણે અહીં ધ્યાન મંદિરના હાલ દર્શન કરી રહ્યા છીએ. મંદિરના પરિશ્રમની અંદર અહીં જે વૃક્ષ છે તેમાં બાપાના બધા દર્શન કરતા હોય છે. નાનકડું એવું જે મુખ બતાય છે તમને દર્શન કરાવું છું. ને સામે તમે જુઓ છો તો ત્યાં બાપાનો જે કૂવો છે જે ઘણા વર્ષો પહેલાં અહીં વાડી હતી ત્યારે આ કૂવામાંથી જ અહીં ખેતરમાં બધાય હાથથી પાણી પાતા. અત્યારે તો મોટરની એ બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ વિશાળકાય પરિશ્રમની અંદર અત્યારે હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ વિશાળકાય છે અને ઉપર જોવો છો જે નવું મંદિર છે આપણે એમના દર્શન કરી રહ્યા છીએ. બાપાની તિથિ હોય તો આ સંત જુઓ છો તો તે અહીં ધૂણો ધખાવતા હોય છે. અત્યારે હાલ આપણે એમના દર્શન કરી રહ્યા છીએ. છે જે ગાદી મંદિર આપણે એમના દર્શન કરી ત્યારબાદ એક્ઝેક્ટ તમે પાછળની સાઈડમાં જો આવો છો તો આવો ભવ્ય સરસ મજાનું લાઇટનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે અને અલગ અલગ સંતો બધા આવતા હોય છે. અહીં પોતાનો ધૂણો થકાવતા હોય છે તો એમના પણ તમને દર્શન કરાવું છું. ખાસ કરી વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં નવા હશો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો તમારા આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. જુઓ છો તો અહીં પણ એક સંત પોતાનો ધૂણો ધખાવી અને અત્યારે હાલ બાપાની તિથિમાં આવી ગયા છે. ઘણા બધા ભક્તો એમની આજુબાજુ બેઠા છે, આપણે જોઈ રહ્યા છીએ. આ છે નવું મંદિર. પરનું અમૃત એટલે ચા. પૂજ્ય બાપુને ચા ખૂબ જ વાલી હતી અને અહીં વાલા ભક્તો જે કોઈ બગદાણાની અંદર બાપાના દર્શન કરવા આવતા હોય તો એમને બેસાડી અને ચાની પ્રસાદી આપતા હોય છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો ઘણા બધા જે ભાવિ ભક્તો છે અત્યારે ચાની પ્રસાદી લઈ રહ્યા છે અને ચાને પણ મિત્રો બેસાડીને અહીં પીરસવામાં આવે છે. આ જે ગાડી તમે જોઈ રહ્યા છો તે સવારે બાપુની જે ભવ્ય નગરયાત્રા નીકળે તો આમની અંદર એમનો ફોટો બિરાજમાન કરી ત્યારબાદ આ ગાડીમાં તેમની નગરયાત્રા કરવામાં આવે છે અને અત્યારે એમની તૈયારી શરૂ છે. અને અહીં જુઓ છો તો ચાની પ્રસાદી હાલ અપાઈ રહી છે. મંદિરના પરિસરમાં જુઓ છો ઘણી બધી ભીડ અત્યારે થઈ ગઈ છે. જુઓ છો તો ઠંડુ પાણી પીવા માટેની વ્યવસ્થા કરેલી છે અને હાલ આપણે જોઈએ છીએ તો ભોજનશાળા તરફ જવા માટેનો રસ્તો છે અને ભોજન પ્રસાદી બાપાની રામ રોટી લેવા માટે બધા ભક્તો જઈ રહ્યા છે. જુઓ છો સરસ મજાની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અને જુઓ છો ટ્રેક્ટરથી આ રીતની બધી સેવા કરવામાં આવતી હોય છે. તો મિત્રો જે નવું મંદિર અહીં સરસ મજાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમના દર્શન માટે હાલ આપણે જઈ રહ્યા છીએ.
મિત્રો આજે અહીં નવું મંદિર છે એમની તરફ આપણે હાલ આવી ગયા છીએ અને ટૂંક સમયમાં જ હમણાં પૂજ્ય બાપાને આપણે દર્શન કરવું અને પૂનમની તારીખ પણ અહીં મારેલી જ હોય છે. જોઈ રહ્યા છીએ રામજી મંદિર તરફ જવા માટેનો જે રસ્તો છે. અહીં જોઈ રહ્યા છું આજે નવા મંદિરનું જે શોર્ટ છે એ આપણે જોઈ રહ્યા છીએ અને જુઓ છો અલ્પેશભાઈ પણ અત્યારે હાલ છે અને કેવી સજાવટ લાગી તમને? બસ બહુ સુંદર છે સજાવટ બગદાણા બાબા સીતારામ મંદિરે. હા હા ને આવતીકાલે જે 48મી જે પૂર્ણ તિથિ છે એની ભવ્ય તડામાની તૈયારી અત્યારમાં તો ચાલી રહી છે. મિત્રો આપણે જે નવા મંદિરના દર્શન કરી ત્યારબાદ તમે જુઓ છો તો આ પ્રકારની વ્યવસ્થા છે. આપણે નીચેની તરફ હાલ જઈ રહ્યા છીએ અને મંદિરના પ્રશ્નમાં તમે જુઓ ને તો ખૂબ જ વિશાળકાય ઘણું જ બધું માણસો અત્યારે હાલ આવી ગયું છે. અને મિત્રો અહીં જુઓ છો તો બહારની સજાવટ છે. બહારની તરફ આપણે આવી ગયા છીએ અને અહીં પણ ભવ્ય આનંદ મેળો લાગી રહ્યો છે. તો અહીં મેળો લાગી ગયો છે અને મોરલીની બાસુરીની બંને બાજુ જબરદસ્ત માર્કેટ આપણે હાલ જોઈ રહ્યા છીએ. જુઓ છો અહીં બાળકો માટેના રમકડા અને બધી વસ્તુઓ તમને મળી રહે અને મેળો ફૂલે ફૂલ થઈ ગયો છે. અત્યારે જુઓ છો આપણે દુકાનોનું બધું સ્ટોલ